હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? સ્વાગત છે તમારો મારા મસ્ત મજાના વ્લોગમાં ને ગુડ મોર્નિંગ ને હર હર મહાદેવ. તો આઈ હોપ બધા સારા હશો ને હેલ્ધી હશો ને હેલ્ધી હશો તો હેલ્ધી જઈશો. મારા વ્લોગ જોવો છો તો બધા હેલ્ધી ને ફાઇન જઈશો અને હંમેશા હસતા ખેલતા રહો. અને એકદમ માતાજીની તમને દયા છે કે હું તમને બધા માટે પ્રેયર કરું કે તમે મારી જે ફેમિલી છે, મારી કોમેડી હાઉસ ફેમિલી, મારા સબસ્ક્રાઈબર, મારી ઓડિયન્સ હંમેશા હસતી ખેલતી રહે અને એકદમ હેપ્પી રહે. તમે મારા વ્લોગ જો તો થેન્ક યુ સો મચ. તમે મારી ફેમિલી છો, મને આટલો સારો સપોર્ટ કરો છો અને મને સારી સારી કોમેન્ટ્સ કરો છો અને હું એનો જવાબ નથી દઈ શકતો, એ સોરી એના માટે. બટ હું થોડોક બહુ અત્યારે બિઝી છું. તમને બધાને ખબર છે કે અમારે ફેમિલીમાં એક ભાઈ દાદાનું મરણ થઈ ગયું છે, એટલા માટે હું વધારે ફોન પકડી જ નથી શકતો. એટલા માટે હું સોરી, તમને રિપ્લાય નથી. બટ આજે મેં વિચાર્યું છે કે તમારા બધાની કોમેન્ટ્સનો જવાબ દઈ દઉં વિડીયોમાં. રિપ્લાયની તમે વાત જવા દો, રિપ્લાય નહીં, વિડીયોમાં જ જવાબ દઈ દો તમારા બધાને. તો હાલ આપણે છે ને પહેલાં જો સવારમાં 7 વાગી ગયા છે. સવારમાં 7 વાગ્યામાં નહીં ધોઈને ફ્રેશ હું ઉઠ્યો તો 6 વાગે, બટ હું 6 વાગે નહીં ધોઈને ફ્રેશ થયો, ચાય નાસ્તો કર્યો, દીવા અગરબત્તી કરી. તો મેં કીધું 7 વાગી ગયા છે, 7:15 થઈ, આઈ થિંક 7:15 જ થઈ ગયા હશે. મેં કીધું 7 વાગે મેં બ્લોગિંગ ચાલુ કર્યું એટલે 7:15 આઈ થિંક થઈ જ ગયા હશે. તો 7:15 થઈ ગયા છે. મેં વિચાર્યું કે 7:15 આજ થોડુંક કામ છે, તમને બધાને સસ્પેન્સ રાખું કે આજ મારે ક્યાં જવાનું છે. એટલા માટે શૂટ પર જવાનું છે, એક સ્પેશિયલ માણસો સાથે શૂટ પર જવાનું છે. તો એ સસ્પેન્સ રાખીશ અને ડાયરેક્ટ એનો વ્લોગ અને એનો વિડીયો તો આવશે ડાયરેક્ટ. અને જવાનું છે આઈ થિંક, તો મેં કીધું જવાનું છે તો 10 વાગે. તો હું મને એટલો ઉત્સાહી ને કે હું 6 વાગે મારી આંખ ખુલી ગઈ. બાકી તો નોર્મલી તો હું કોઈ દિવસ 8 વાગ્યા 9 વાગ્યા સિવાય ઉઠું નહીં. અને આજ મારી 6 વાગ્યા હું આંખ ખુલી ગઈ, કેમ કે જે કામ કરવાની જે ઓલી હોય ને, જેને ખબર કે કામ કરવાની ધગસ હોય, કામ કરવાની દાનત હોય ને, એ ગમે ત્યારે કોઈ દિવસ પાછો ના પડે. જેને કામ કરવાની દાનત ના હોય તો એને જિંદગીમાં કોઈ દિવસ સક્સેસ મળે જ નહીં. જેને કામ કરવાની દાનત હોય ને એને સક્સેસ મળે ને મળે. અને જે મારું કામ મીન્સ કે મારું શૂટ એટલે મારું કામ કહેવાય. એટલે જ્યાં શૂટ કરવા જવાનું છે એટલે મારે 6 વાગ્યામાં આંખ ખુલી ગઈ. તો આજે મારે જવાનું છે એક સ્પેશિયલ માણસો સાથે શૂટ કરવા. તો અત્યારે વાગે કહે છે 7:15 થઈ ગયા છે. તો હવે આપણે છે ને થોડીક વાર બેસીએ, વાઇટ જોવું પડે. હવે તમારી કોમેન્ટ્સ લઈ લો, બધાની કોમેન્ટ્સ જોઉં જ છું. સારી સારી કોમેન્ટ લઉં અને તમને બધાને મસ્તીનો જવાબ આપી દઉં. તો આજ મેં વિચાર્યું કે જો ગાઈસ કે હું કેવું કે મમ્મી કાયમ મમ્મી અમને તૈયાર ચાય નાસ્તો કરીને ખવડાવે, એટલે બધું જ તૈયાર કરી દે અમને, બધું એટલે બધું. તો હું આજ વિચારું છું કે મમ્મીને કંઈક સરપ્રાઈઝ આપું. મમ્મીને શું, બધાને સરપ્રાઈઝ આપું. જેવા કે ઉઠતા ભેગા એમને મસ્ત નાસ્તો તૈયાર કરે. પર બનાવું શું એ વિચારું છું. બનાવવું છે ખરી કંઈક નાસ્તો નવીન, ચાય ને નાસ્તો કંઈક મસ્તીને તૈયાર રાખું. બટ બનાવું શું એ વિચાર કરું છું, જે જલ્દી બની જાય ને એવા માટે. હાલો ને આપણે વિચારીએ અને જોઈએ. બટ છે ને મારે આજ કેવું છે કે મારે ક્યાંક બહાર જવાનું હોય ને ત્યારે તો આ વરસાદને માથાકૂટ કરે. જો સમજો, એક બાજુ સાફ અને એક બાજુ તો ગાઈસ મને આ વસ્તુથી તો બહુ દુઃખ થઈ કે જો આ મારી જમરૂકડી કાપી નાખીને જો મોટા છાંટા પડવા મળ્યા. ઝરમર નહીં, હવે તો મોટા છાંટા પડે. મારા કપડાં સૂકવ્યા છે ને એ લેવા પડશે, કેમ કે વરસાદ પડે ને મારી મમ્મીને કેટલી મહેનત થાય કપડાં ધોવાની. તો એ જો તો હાલ આપણે ફટાફટ કપડાં લઈ લેવી, પછી આપણે કન્ટિન્યુ રાખીએ. તો જો ગાઈસ આ કેવો ચાલુ થઈ ગયો આ મારો દુશ્મન બન્યો. જ્યાં સુધી ચોમાસું જશે ને ત્યાં સુધી મને ક્યાંય બહાર નહીં જવા દે આ વરસાદ. આમ જો ગાઈસ ફાઇનલી ભગવાને સાંભળી લીધી મારી અને મારા શૂટનો જવાનો, મને શૂટ પર જવાનો ટાઈમ થઈ ગયો. અને શૂટ પર જવાનો ટાઈમ થઈ ગયો ને ભેગો વરસાદ બંધ થઈ ગયો. તો હાલ આપણે ફટાફટ નીકળીએ. હું તો અહીંથી મારી જે એક્ટિવા છે ને એમાં જ જાઉં છું. મારા ભાઈ એક સાથે ભાઈને લઈને, મને તો ક્યાં આવડે જ છે એક્ટિવા, તો હું પાછળ બેસી જશે. તો છે ને અત્યારે તમને લાગશે કે આ કપડામાં શૂટ પર છે ને, તો અત્યારે નીકળીશ આ જ કપડામાં, કેમ કે જો વરસાદ એવો ચાલુ જ છે. તો એટલા માટે પલ્લી જઈને કરતાં અહીંયા જઈને ચેન્જ કરી લઈશ. મેં કીધું કપડાં સાથે લઈ લઉં છું અને અહીંયા જઈને ચેન્જ કરી લઈશ. ને બાકી શૂટ પર જવાનું છે તમે કન્ટિન્યુ વોચ કરો કોની સાથે જવાનું છે. તો ચાલો હાલો ગાઈસ, આપણે જો વરસાદ નથી ને થોડોક ચાલુ થઈ ગયો, ઇટ્સ ઓકે. બટ હવે કપડાં આજ પહેરી લે, ઉપર રેનકોટ પહેરી લો તો આપણે કાંઈ વાંધો નહીં આવે. અને હાલો ફટાફટ આપણે મોબાઈલમાં ચાર્જિંગ નથી ને ચાર્જ કરી લઉં અને બધું વસ્તુ છે ને પેક કરી લઉં. હાલો તો ગાઈસ આજ તમને બધાને એક વસ્તુ જાહેરાત કરી દઉં કે ઢોકળી બેને મારી માટે કંઈક મસ્તીનું ગિફ્ટ લીધું છે. બટ તમને અત્યારે સસ્પેન્સ રાખીશ. મને સરપ્રાઈઝ મીન્સ કે મને સરપ્રાઈઝ છે, પણ એમને એક ફોટો મોકલ્યો કે તારી માટે ગિફ્ટ લીધું છે. તો એ શું ગિફ્ટ છે એ બોક્સમાં જ છે, આપણને કાંઈ ખબર નથી. તો એ આવશે ત્યારે લઈને આવશે જ. હવે આવવાના છે 10-15 દિવસ પછી. તો લઈને આવશે ત્યારે આપણે બતાવશું ને એ બોક્સ, મિસ્ટ્રી બોક્સ આપણે ખોલી નાખશું. તો આજે વાતાવરણ કેટલું મસ્તીનું છે સમજો ગાઈસ તમે.
વાડીએથી અમારા માટે લઈને આવ્યો તાજે તાજું સીબડું. શું છે આ? સીપડું છે કેમ? વાહ વાહ, તાજે તાજું સીબડું ગાઈસ. આ તમને તમારા ગામમાં તમારી લેંગ્વેજમાં શું કહેતા હોય કોમેન્ટ કરજો. અમારે ત્યાં સીબડું કે કાકડી સીબડું એક હરખું જ આવે ને? નહીં, કાકડી લાંબી આવે. હા, કાલ કાકડી બતાવીશું. કાલ કાકડી લેતા આવજો. તો ગાઈસ આજ વાતાવરણ બહુ મસ્ત. સમજો ગાઈસ, આજ વાતાવરણ બહુ મસ્ત કા. તો અહીંયા બધા ડોહીમાં બધા વાતું કરવા બેઠા. હાલો તમને બતાવું. તો અમે અત્યારે રેડી થઈ ગયા છીએ અને તમને લાગતો છે કે રાતે અમે ક્યાં જઈએ છીએ. મેં તમને કીધું હતું અમે શૂટ પર જઈએ તો રાતે અમે જઈએ. તો અમે વિચારતા આખો દિવસ મૂકીને કેમ રાતે જાય. અમે રાતનું શૂટ હતું એટલે રાતે જઈએ. તો તમને એક વસ્તુ બતાવજો. ચંદ્રમાં આજે નીકળ્યા કેટલા દિવસ પછી. કેમ કે આજ સવારનો મીન્સ કે અત્યારે સાંજ પડે ને મોસમ સાફ હતો એટલા માટે. મોસમ સાફ હતો સાંજે એટલા માટે રાતે ચંદ્રમાં. આજ આખી રાત વરસાદ નહીં આવે. હું ફાઇન એકદમ તૈયાર થઈ ગયો છું. કેવો લાગુ છું કોમેન્ટ કરજો. તો અત્યારે જઈએ છીએ શૂટમાં. થોડુંક હજુ મેકઅપ શેકઅપ તો અહીંયા જઈને કરશું. હવે મેકઅપની હું જરા ફાઇન. અને જો ગાઈસ, હા મનાય છે ને સૂતો હતો ને તો મારા હાથ મને નખ વાગી ગયો છે. અને આ તો મને પિમ્પલ થયો હતો ને તો એ મને ઓલું થઈ ગયું. મેં કીધું આના ઉપર તમારે ફાઉન્ડેશન લગાવવું જ પડશે. તો હાલો આપણે જઈએ શૂટ પર. તો છે ને અત્યારે હું ભોલું જઈએ છીએ શૂટ પર. આપણે શૂટ પર જવાનું એક્સાઇટેડ તો છું ને. તો હું ભોલું અત્યારે જઈએ છીએ શૂટ પર. અને જો અંધારું કેટલું ગાઈસ, અંધારું. અમે આવા અંધારામાં જો અમે કેટલી મહેનત આવા જો જાય છે. હાવસ જોવા ને આપણે શૂટ કરવા ગાંડા તને કીધું જ કરી. હાવસ જોવા નહીં જતા કઈ અમે શૂટ કરવા જઈએ. તો ગાઈસ જમી વમીને ફ્રી થઈ ગયા ને તો હવે જો કેવું કે મારે કે જો અમારે કંઈ ફિક્સ જ ન હોય કોઈ દિવસ કઈ વસ્તુનું કે અમારે કેટલા વાગે જવાનું છે. અમારે જો આમથી મેં ટાઈમિંગ ચેન્જ થઈ ગયો. શૂટ કરવા જવાનું હતું ને તો મેં કીધું વિચાર કર્યું કે હવે થોડીક વાર પછી જઈ. પછી ભોલું તો જો મારા પર ખીજાઈ ગયો છે કે વૈદિક હવે તારે જવું છે કે હું ઘરે જઈને સૂઈ જાઉં એમ કે. તો હવે પાછું છે ને ભોલું એમના ઘરે અત્યારે ભજન છે. તો અમે શું વિચાર્યું કે જો અત્યારે ભજન પૂરા કરીને પછી જવું. હું કેવું તારે બોલું તો પૂરા કરીને જોયું તો ને ભજન છે ભોલુન ઘરે અને ભોલુન ઘરે ભજન છે. તો આપણે જઈએ છીએ. મીન્સ અમે તૈયાર થઈને ક્યારનો આપણે બેઠા છીએ. તો જવું તો પડે ને ભાઈ. શૂટ તો કરવું પડે ને. તો છે ને ફાઇનલી અમે પહોંચી ગયા છીએ શૂટમાં. અને શૂટમાં પહોંચી ગયા ને ભેગા એક નાની એવડી બેબલી મળી છે. અરે ઈ છોકરી કેટલી ક્યુટ છે ગાઈસ કે વાત જ તમે જાદો. શૂટમાં પહોંચી ગયા ને એટલે અહીં બહુ પબ્લિક ને અહીંયા આવી ગયા એટલે મસ્તીનું જમવાનું હતું અહીંયા. અને અમે અહીં વાડીમાં આવ્યા છીએ ગાઈસ. વાડીમાં મીન્સ કે શૂટ હતું તો છે ને અત્યારે મીન્સ કે મને કેવું આદત કે ખાઈને સીધું મીન્સ થોડીક વાર આડું પડવા જોઈએ. અને મારું જે ઢોમલું નીકળ્યું છે ને એને તમે ઇગ્નોર કરજો. મારું પેટ બહુ નીકળી ગયું છે બહાર. ઘણા બધા અમારા મહેમાન આવ્યા ને એમ કહે છે કે તારું પેટ બહુ નીકળી ગયું, ઓછું કર. ઢોલ જેવો થયો. તને કોઈ બાય નહીં આપે. બોલું સાચું હોય? બાય કોઈ નો આપે? સાચી વાત. કેટલો ખાય તો જો વાત તમે જવા દો. ખાવાની ઓલી ના બોલું ખાવી તો બધા હરખું જ. મીન્સ કે એમાં કેવું કે ચડવું ઉતરવું જો એમાં ખાય તું મારે જેટલું ખાય. હું અહીં આવ્યો છું મીન્સ કે ભોલું હોસ્ટેલમાં. તો ભોલું હોસ્ટેલમાંથી અહીં આવ્યો ને તો હું મારા ઘરે એને જમવા લઈ જાઉં. તો હું જેટલું ખાઉં ને ભોલું અહીં આવે ને એટલે ભોલું જાડો થઈને જાય. કેમ તમે વિચાર, હું મારા બાજુમાં ભોલું જમવા બેહાડી. જ્યાં સુધી હું મારું ખાવાનું પૂરું ન કરું ત્યાં સુધી ભોલું ને ઉઠવા ના. તો મેં કીધું ખા. તો એટલે ભોલું મારી હારે જ બેહાડું. અને ભોલું એટલે છે ને એટલે કંઈ ખાય નહીં. ભોલું શરમાય માણસોને જોઈ. વધારે પબ્લિક હોસ્ટેલમાં કેવું હોય કે વધારે પબ્લિક હોય. વધારે પબ્લિક આરે જમવાનું હોય વધારે પબ્લિક આરે જમવાનું હોય તો એને એમ શરમ લાગે. તો ભોલું ને એવું શરમ ખાવામાં શરમ. તું હોસ્ટેલમાં બધા આરે રેસ મસ્તી કરે સુએસ તેમાં શરમ હોય ની વાત. ખાવા તો ભોલું છે ને કેવું કરે ઓછું ખાઈને ઊભો થઈ જાય. મારી હારે રહે ને ભોલું તો ભોલું ને હું નોય હોય ખવડાવ ખીજાઈ. તો ભોલું છે ને થોડીક સર્વિસની જરૂર છે. અમારા ફૂઈ આવ્યા છે. અને તમને બધાને એક વસ્તુ કેમ રહી ગયું. મેં તમને બધાને કીધું હતું ને કે અમારે સુરતથી અથાણું આવે. તો ફાઇનલી સુરતથી અથાણું આવી ગયું ને અડધો ડબ્બો મેં ખાલી કરી નાખ્યું. અમારા ફૂઈ લઈને આવ્યા મારી માટે. એ આઈ થિંક ભૂલી ગયા હતા. તો બસ અડધે પહોંચ્યા ને તમે પાછા આવ્યા કે વૈદિક આવવાનું કીધું છે કે અથાણું લાગ. તો પાછા અડધે પહોંચીને પાછા એને અથાણું લીધું મારી હાટે. બોલો. અને અથાણું એક નંબર આખા અમારા ફેમિલીમાં એમનું અથાણું વખણાય. એટલું મસ્તીનું અથાણું બનાવે. તો ગાઈસ ફાઇનલી શૂટ કરીને અમે આવી ગયા. તમે બાર સાંભળતા હશો કે ભજન ગાય છે. બધા લેડીઝ મીન્સ કે ભજન ગાય છે. તમને બતાવીએ. બટ અમે અત્યારે બહુ થાકી ગયા છીએ એટલે અમે સુઈ ગયા. કા બોલ અમારું કઈ પિક્ચર આવશે નહીં. પિક્ચર ચૂપ થા તો ના પાડું.
આ ગાઈસ રિલીઝ કરના છે ગાંડો આવો જોરદાર છે હા અરે guys, જો ભાઈ. ભાઈ છે જેની છે તો ગાઈસ બહુ એટલે બહુ મજા આવી અમે ગાઈસ એ તો વાત જ છે અને આપણે શૂટ કરતા ને તાર શું આવ્યું વરસાદ આવે બોલો અમે કાયમ એવું કરી વરસાદ આવે ને આવે ને આવે કા બોલી હવે અમારું શૂટ કેન્સલ થઈ જાય કેટલો મોંઘું શૂટ હોય તમને ખબર છે તો આજનો મારો વિડીયો અહીંયા જ end કરું છું તમને અમારો વિડીયો ગમે ચેનલ સબસ્ક્રાઇબ કરજો બેલ આઇકન પ્રેસ કરજો લાઈક કરજો કોમેન્ટ કરજો તો મળીશું નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી બાય બાય ગુડ નાઇટ ને જય હર હર મહાદેવ.